સુરત શહેરમાં આજે મહિલા કોંગ્રેસ સમિતિએ મનપા કમિશનરને આવેદન પાઠવ્યું। વરાછામાં દબાણ ખાતાના અધિકારીએ વૃદ્ધ મહિલા હિનાબેન સાથે કરેલ અભદ્ર વાણી વિલાસના મામલે આવેદન પાઠવ્યું। મનપા કમિશનરને આવેદન આપીને ન્યાયની માંગણી કરી। દબાણ ખાતાના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે સુરતના મેયરે પણ આ અધિકારી સામે પગલાં લેવાના આદેશ કર્યા છે। હિનાબેને રડતા રડતા પોતાની આપવીતી કહી અને ભટ્ટ સાહેબે તેમની સાથે કેવા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આજે કોંગ્રેસ મહિલા સમિતિએ આવેદન આપીને ભટ્ટ સાહેબ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી। તો બીજી તરફ વરાછાના કાર્યપાલ એન્જિનિયર કરણકુમાર ભાવસારે હિતેશ બ્રહ્મભટ્ટ સાહેબ હિનાબેન સાથે અભદ્ર બોલવાનો વિડીયો વાયરલ થતાં 3 દિવસમાં લેખિતમાં ખુલાસો માંગ્યો છે અને તેમને નોટિસ ફટકારી છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। પ્રમુખ અમારી એ રજૂઆત છે મહિલા કોંગ્રેસ દ્વારા કે જે નારીના સન્માનનું જે વલણ થઈ ગયેલું છે અને જેને ઠેસ પહોંચાડવામાં આવેલું છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આવેદનપત્ર આપવામાં આવશે। જે તમે એને તમારી વાત કરો છો જે મહિલા તમે ગેરવર્તન કર્યો એને 3 દિવસ માટે સસ્પેન્ડ કર્યો છો એના માટે અમે તો કાયમી સસ્પેન્ડ કરવાની માંગ કરીએ છીએ કારણ કે એક નારીની સન્માનની વાત છે। આ એક નારીની વાત નથી, આ તમામ નારીની સન્માનની વાત છે કે આવા અશબ્દ ભાષાનો પ્રયોગ કોઈ દિવસ કોઈ કરી ન શકે। મેયરશ્રી આજે ઇન્ટરવ્યુમાં એમ કીધું છે કે દબાણ તો હટાવવામાં આવશે। દબાણ હટાવવામાં આવશે એ વાંધો નહીં, પણ દબાણ હટાવવા પહેલાં તમે તપાસ તો કરો કે તમે એ શ્રમિક લોકોને લોન આપેલી છે અને લોન બાબત તમે એ લોકોના ડોક્યુમેન્ટ પણ લીધેલા છે અને લારી ગલ્લાના તમામ તમે નંબર પણ લીધેલા છે અને એ લોકોને બેસવાની તમે જ તક આપેલી છે।